દોસ્તો આજે તો હતો વર્ષનો છેલ્લો દિવસ અને છેલ્લો દિવસ યાની કે 31 એટલે અમારા ભાઈને તો પાર્ટી કરવી હતી યાની કે બહાર જવું હતું. તો ચલો અમે લોકો તૈયાર થઈ અને નીકળી પડ્યા છીએ. અને જવામાં મમ્મી દીકરા વચ્ચે થઈ ગયો ઝઘડો અને ભાઈ તો રોવા માંડ્યો અને ગુસ્સામાં જો ગાડીની પાછળ બેસી ગયો અને ફેસ પણ એનો હજી ગુસ્સામાં જ છે. પછી માંડ કરીને ભાઈને મનાવ્યો અને પછી અમે લોકો નીકળી પડ્યા. અને અહીંયા જો દોસ્તો અમારા અમદાવાદ પલેડિયમ મોલનો નજારો આ છે. અમારો અમદાવાદ પલેડિયમ મોલ અને ખૂબ જ ક્રિસમસથી શણગારેલો છે. અને પછી તો બાજુમાં હતું ફૂડ કોર્નર જોઈ અને પતિદેવ બોલ્યા કે ચલ આજે તો તને પાણીપુરી ખવડાવી દો. પતિદેવ મને પાણીપુરી ખવડાવવા માટે લઈ આવ્યા અને અહીંયા પાણીપુરી અમે ખાધી પણ બહુ જ તીખી લાગી ગઈ. ભાઈ ગમે એટલી તીખી તો હોય પણ પાણીપુરી તો ખાવી જ પડે. તો પરાણે મેં અને ધૈર્યએ એક પાણીપુરી ખાધી. અને જો અહીંયા દોસ્તો ધૈર્યને પણ તીખું લાગે છે અને મને પણ ખૂબ જ તીખું લાગે છે. અને લાસ્ટમાં તો ખૂબ જ મમ્મી દીકરાને તીખું લાગ્યું. પછી આપણે લઈ લીધી ભૈયા પાસેથી મીઠી મસાલેવાળી પાણીપુરી. પછી અમે નીકળી ગયા પલેડિયમ મોલમાં. અને પલેડિયમ મોલમાં જવા માટે તો નીકળી ગયા હતા પણ વાગી ગયા હતા 11. પણ અમારા ભાઈની જીદ હતી કે જવું તો પલેડિયમ મોલમાં જવું. અને પછી અમે લોકો આગળ તો નીકળી ગયા. પછી ત્યાં જઈને ભૈયાને પૂછ્યું તો ભૈયા કહે છે કે નહીં, અત્યારે તો મોલ બંધ થઈ ગયો છે, ખાલી સિનેમા જ ચાલુ છે. અને પછી અમારા ભાઈનો મૂડ ઓફ થઈ ગયો હતો અને પછી અમે લોકો નીકળી ગયા. અને પતિદેવ ફોનમાં પડ્યા હતા એટલે આપણે લઈ લીધી કારની ચાવી અને આપણે લઈ લીધી કાર અને ત્યાંથી આપણે નીકળી પડ્યા. અને નીકળ્યા ત્યારે કંઈ પ્લાન નહોતું કે ક્યાં જવું છે ક્યાં નથી જવું, બસ એમના અમે નીકળી પડ્યા હતા. અને પછી અમારા ભાઈને ખાવો તો પીઝા એટલે અમે અહીંયા આવી ગયા પીઝા ખાવા માટે. 11:30 વાગી ગયા હતા એટલે અહીં ટ્રાફિક પણ હતો નહીં એટલે આપણો વારો જલ્દી આવી જશે એવું લાગે છે. અને પછી ભાઈએ લીધા પીઝા અને પછી ભાઈએ મેનુ જોઈ અને ડિસાઈડ કર્યું કયો પીઝા ખાવો છે. અને પછી આપણે દઈ દીધો ઓર્ડર. અને ઓર્ડર આવતા આપણે 10 થી 15 મિનિટ લાગવાની હતી. અને અહીં જો દોસ્તો અહીં આપણે ક્રિસમસનું ટ્રી રાંધા આ બધી ડેકોરેશન અહીં કરેલું હતું ખૂબ સરસ. અને ક્રિસમસની ઓફરો પણ ચાલતી હતી. અને પછી તો પીઝા આવવાની વાર હતી એટલે અમારો ભાઈ અને મારા સાહેબ બે રાહ જોવા બેસી ગયા. અને ભાઈ તો ક્યારનો રાહ જોઈ રહ્યો છે અને પતિદેવ ફોનમાં પડ્યા હતા. અને રાહ જોવામાં આવી ગયો પીઝા. ને પછી તો અમારો ધૈર્ય છે ને એકદમ તૂટી જ પડ્યો પીઝામાં. મેં કીધું મને આપીશ તો કે ના, હું આખો પીઝા ખાઈ જવાનો છું. પછી મને થોડો પીઝા ખાવા દીધો કેમ કે મારે તો ફૂલ પેટ હતું. આપણે તો ઘરેથી જમીને આવ્યા હતા. પછી પતિદેવે પાણીપુરી પણ ખવડાવી હતી એટલે આપણું તો ફૂલ પેટ હતું. પણ છતાંય પીઝા બહુ જ મોટો હતો એટલે મેં અને પતિદેવે થોડો પીઝા ખાધો ધૈર્ય જોડેથી. અને અમારો ધૈર્યને તો પીઝા મળે ને એટલે કાંઈ જ ન જોઈએ, આખો બંધ કરીને તૂટી જ પડ્યો. અને પછી અમે લોકો પીઝા ખાઈ અને ફાઇનલી ફરીથી નીકળી ગયા. અને વાગી ગયા હતા 11:15 એટલે અમારે સવારે ધૈર્યની સ્કૂલ હોય છે. એટલે પછી ધૈર્યભાઈની બધી જ ઈચ્છાઓ સાઈડમાં મૂકી અને અમે નીકળી ગયા ઘર તરફ. અને દોસ્તો ઘરેથી નીકળ્યા ને ત્યારે કોઈ જ પ્લાનિંગ હતો નહીં આપણો કે ક્યાં જવું છે ક્યાં નથી જવું. 1 by 1 બધા જ પ્લાનિંગ થઈ ગયા. અને પછી તો આપણે નીકળી ગયા ઘર તરફ. અને ઘરે પહોંચીને ઘડિયાળમાં જોયું તો 12ની ઉપર થઈ ગયું હતું યાની કે 2024 ચાલુ થઈ ગયું છે દોસ્તો. તો ચલો દોસ્તો ફરી મળીશું 2024માં. આવજો, જય શ્રી કૃષ્ણ.